રહેનાર ભાજપના કાર્યકર્તાઓને નોટિસ ફટકારી તેમના સામે કાયદેસરની કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી છે। વલસાડ જિલ્લામાં હાલે 3 નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો દ્વારા પ્રચાર કાર્ય જોરશોરથી થઈ રહ્યો છે। જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, શહેર હોદ્દેદારો અને સાંસદ, ધારાસભ્યો વગેરે પણ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે કમર કસી રહ્યા છે। કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તથા અપક્ષો ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત છે। ત્યારે જિલ્લા ભાજપ દ્વારા આ ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે અપક્ષ તરીકે ચૂંટણી લડનારા ભાજપના કાર્યકરોને શોકેઝ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં પક્ષના બંધારણનું ઉલ્લંઘન કરવાનો મુદ્દો રજૂ કરાયો છે। પક્ષ વિરોધી કૃત્યને ધ્યાને લઈ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ વલસાડ, પારડી અને ધરમપુર પાલિકાની ચૂંટણીમાં ભાજપ સામે જ રણશીંગુ ફૂંકનારા 17 અપક્ષ ઉમેદવારને નોટિસ જારી કરી છે। પહેલી યાદીમાં 15 અપક્ષને નોટિસ જારી કર્યા બાદ વધુ 2 નોટિસ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 9ના ભાજપ વિરોધમાં અપક્ષ ઊભા રહેનાર 2 ઉમેદવારને શોકોઝ નોટિસ મોકલાતા કુલ 17 અપક્ષો વિરુદ્ધ કાર્યવાહી કરવા પૂર્વ જિલ્લા ભાજપે નોટિસ જારી કરી છે। વલસાડ જિલ્લાની કુલ 3 નગરપાલિકાઓ, વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા અને ધરમપુર નગરપાલિકાની ચૂંટણીઓ છે। એ ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે અપક્ષ ઉમેદવારી કરી હોય, કોંગ્રેસમાંથી કરી હોય, આમ આદમી પાર્ટીમાંથી કરી હોય, અથવા તો જેમણે ઉમેદવારી કરી છે એમના સગા સંબંધી હોય અથવા તો એમના પ્રચાર અર્થે એમની સાથે ગયા છે એવા ભારતીય જનતા પાર્ટીના કુલ 17 જેટલા કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી વલસાડ દ્વારા 17 જણને કારણ બતાવો નોટિસ આપવામાં આવી છે અને એમની અવધિ આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં જો કોઈ યોગ્ય કારણ આપે નહીં અને માન્ય ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારને સમર્થન ન કરે તો ભારતીય જનતા પાર્ટી એની પાસે શિસ્તભંગના પગલાં પણ આવતીકાલે 5 વાગ્યા પછી લેશે। જેમાં વલસાડ નગરપાલિકાની અંદર કુલ 12 જેટલા કાર્યકર્તાઓ છે, પારડી નગરપાલિકાની અંદર કુલ 3 જેટલા કાર્યકર્તાઓ છે અને ધરમપુર નગરપાલિકાની અંદર કુલ 2 જેટલા કાર્યકર્તાઓ છે। એમ કુલ મળીને 17 જેટલા કાર્યકર્તાઓને કારણદર્શક નોટિસ આપી છે। પાર્ટીની ટિકિટ નહીં મળતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે જ કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ અપક્ષ ઉમેદવારી કરી છે તેવા જિલ્લાના કુલ 17 કાર્યકર્તાઓ અને અગ્રણીઓને ભાજપ કારણદર્શક નોટિસો ફટકારી છે। નોટિસમાં આવતીકાલે 5 વાગ્યા સુધીમાં તેમને લેખિતમાં ખુલાસો કરવા જણાવ્યું છે અને જો અપક્ષ ઉમેદવારી કરનાર કાર્યકર્તાઓ યોગ્ય જવાબ નહીં આપે અને ભાજપના સત્તાવાર ઉમેદવારોને સમર્થન નહીં આપે તો કાલે 5 વાગ્યા બાદ ભાજપ આવા તમામ 17 બાગી કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી છે। આથી ભાજપનું આંતરિક રાજકારણ પણ ગરમાયું છે।